નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક ફિલ્ડ લેવલે એક એવો કેસ લઈને આવ્યો છું કે જેની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું અને એ કેસની અંદર શું છે એ આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું. હવે મારી જોડે આ એક પાડો ઊભો છે. પાડાની અંદર મેલ બફેલો છે. પાડાની અંદર ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શનનો કેસ છે, એટલે આપણે એની સાદી ભાષામાં કહીએ કે બંધ પડ્યાનો કેસ છે. હવે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન કેવી રીતે થાય, એના માટે જવાબદાર કારણો શું, એના લક્ષણ શું, એ થાય તો એની ટ્રીટમેન્ટ શું, એની સારવાર શું, એ થયા પછી એની અંદર ટ્રીટમેન્ટ કર્યા પછી એનું રિઝલ્ટ કેવું રહેશે, એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. પણ પહેલી આપણે એક વિસ્તારથી ચર્ચા કરીએ કે થવાના કારણ શું. હવે થવાના કારણ હું તમને વિગતવાર સમજાવું છું. પહેલી વસ્તુ કે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન એટલે જે ખોરાક જે છે એના સ્ટમકમાંથી એ એના ઓતડાની અંદર પાસ ના થવો અને એ ફિસિસ ના કરવું, એટલે કે પોદલો કરતો નથી, બરાબર. અને ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શનના લક્ષણો શું? હવે લક્ષણોની અંદર ઘણી વખત એ ખતરનાક એને પેટનો દુખાવો ચાલુ થાય અને અચાનક એ નીચે બેસી જાય, ઊભો થાય, નીચે બેસી જાય, બરાબર. ખાવાનું બંધ કરે, પીવાનું બંધ કરે અને આડોળે એમને પડ્યો રહે અને પેટનો દુખાવો થાય. એના પેટે પગેથી પાટુઓ મારે, પગ આઘા પાછા કરે, માથું ઊંચું કરે, ખેંચે. આ બધા દુખાવાના જે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન થયું, જે બંધ પડ્યો, જે એનું ઓતડું બંધ થયું, એના આ બધા લક્ષણો છે. હવે શરૂઆતની અંદર ઘણી વખત આ અચાનક થતી વસ્તુ છે. હવે એના થવાના કારણ, પહેલી વસ્તુ કે જે એનું આંતરડું છે એ એના જ આંતરડાની અંદર, કે આંતરડું એના જ આંતરડાની અંદર ઘૂસી જવું, જે અંદરનું જે બોવેલ છે એની અંદર આવી રીતે ઘૂસી જવું એટલે એને આપણે વેટરનરી ભાષામાં ઇન્ચ્યુસસેપ્શન કહીએ. આ રીતે થાય તો શું, અહીંયા જોરદાર આજુબાજુ દુખાવો ચાલુ થાય, જબરજસ્ત પેઇન ચાલુ થાય, આજુબાજુ સોજો ચડે ઓતડાની અંદર અને ઓતડાની મૂવમેન્ટને બધું જતું રહે અને એના કારણે પશુની અંદર ખતરનાક દુખાવો ચાલુ થતો હોય છે અને એ પડે, ઉઠે, પાટુઓ મારે અને આ બધું કરતો હોય છે. હવે બીજી વસ્તુ શું? બીજી વસ્તુ કે ઓતરડું છે એ ઓતરડાનું ટ્વિસ્ટ થઈ જવું. આવી રીતે ઓતરડાનું ટ્વિસ્ટ થઈ જવું એટલે ઓતરડું ઓતરડા ઉપર ચડી જવું. ઓતરડાની અને આપણી સાદી ભાષામાં ઓતરડાની આંટી કહીએ, બરાબર. હવે આ રીતે ટ્વિસ્ટ થઈ જવું, એનો પણ ખતરનાક દુખાવો રહેતો હોય છે. હવે જ્યાંથી ઇન્ચ્યુસસેપ્શન થયું હોય, ટ્વિસ્ટ થયું હોય તો શું, ત્યાંથી એ ખોરાક જે ખોરાક છે એ પાસ કરી શકતું નથી અને એનો ખોરાકની રૂકાવટ થઈ જાય છે, ઓબ્સ્ટ્રક્શન થઈ જાય છે, એટલે જબરજસ્ત પેઇન થઈ જાય, બરાબર. હવે ત્રીજું કારણ એનું એ છે કે ઘણી વખત ખોરાકમાંથી કોઈ ખોરાકનો ગઠ્ઠો બાજી જવો, ગઠ્ઠો બાજવાના કારણે ઘણી વખત પેક થઈ જતું હોય છે અને ઓતડાની અંદર એ ખોરાકનો ગઠ્ઠો બાજી જવો, અને ખાસ કરીને જ્યાંથી ઓતડું ચાલુ થાય છે સ્ટમક જોડેથી, એટલા એરિયામાં જ, એટલા ભાગની અંદર જ ગઠ્ઠો બાંધતો હોય છે. એનું પણ જોરદાર પેઇન થતું હોય છે અને ખોરાક લેવાનું અને એ બધું બંધ કરી દેતું હોય. ઘણી વખત એવા બી કેસ મળ્યા છે આંતરડાની અંદર, ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શનની અંદર, કે એના જે આંતરડાની અંદર જબરજસ્ત ટેપ વોર્મ, રાઉન્ડ વોર્મ એવા ચરમ આવે. એ ચરમ અંદર પડવાથી અથવા એના ચરમનો એક મોટો ગઠ્ઠો બાજી જવાથી ઓતડું બ્લોક થતું હોય છે. એટલે આ બધા ઓતડું બંધ થવાના કારણો છે. હવે આ ઓતડું બંધ થયા પછી આપણે શું કરી શકીએ, એની ટ્રીટમેન્ટ માટે શું કરી શકીએ, પશુ સાજું થશે કે નહીં થાય, એના માટે હું તમને થોડી માહિતી આપું. હવે ખાસ કરી અને આની અંદર તમે જો વહેલી સારવાર કરાવતા હોય તો બહુ સરસ રિઝલ્ટ મળતું હોય છે. ઘણી વખત જે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન માટે જે જવાબદાર પરિબળ છે, જે રીતે કે ઇન્ચ્યુસસેપ્શન, ઓતડાની અંદર ઘૂસી જવું, બીજું ટ્વિસ્ટિંગ, એને અમારી ભાષામાં વાલ્વુલસ બી કહીએ, એના સર્જિકલ એપ્રોચ ઓપરેશન કરવાથી બી એના બેસ્ટ રિઝલ્ટ મળતા હોય છે.
અને જે ખોરાકનો ગઠ્ઠો બાજી જવો એને ઘણી વખત કંઈ એવું પ્લાસ્ટિક કાઢેલું હોય અથવા કોઈ એવું ફાઇબરવાળી વસ્તુ કાઢેલી હોય અથવા કોઈ એવા વાળ કે એવું બધું ખાવામાં આવ્યું હોય તો હેર બોલ હોઈ શકે અને જે ફાઇબર હોય એનો બી જે બોલ બને એને ફાઇટોબેઝર કહેવાય, એ બી એક પ્રકારનો હોઈ શકે. હવે આ બધા ની સોલ્યુશન માટે આપણે શું કરી શકીએ? તો આને વ્યવસ્થિત પેઇન કિલર આપીએ, વ્યવસ્થિત ઇલેક્ટ્રોલાઇટ આપીએ, વ્યવસ્થિત એન્ટીબાયોટિક આપીએ અને એને વ્યવસ્થિત ફ્લુઇડ થેરાપી વધારે પ્રમાણમાં આપીએ તો ઘણી વખત ઓટોમેટિક કુદરતી રીતે બી ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન સોલ્વ થવાની ચાન્સીસ રહેતા હોય છે. હવે એ થયા પછી પશુની અંદર શું થાય? થયા પછી પશુની અંદર ઉઠબેઠ કરે, જબરજસ્ત પેઇન થાય, પછી ખોરાક રનિંગ ના હોવાથી એને ખોરાકી ઝેર થાય, આંતરડાની અંદર ઘણી વખત હેમરેજ જેવું થાય તો બ્લીડિંગ બી થતું હોય છે, ખાતો પીતો નથી એટલે ડિહાઇડ્રેશન બી એને થતું હોય છે. અને ખાસ કરીને આપણે એને સિમ્પ્ટોમેટિકલી ચેક કરીએ તો જ્યારે એને આપણે પર રેક્ટલ કરીએ તો એની અંદર પાછળ જે ઓતરડાનો પાર્ટ છે એ આખો ખાલી હોય છે. આને આપણે ચેક કરીએ કે આનું ફિસિસ છે કે નહીં. હવે મેં આ પર રેક્ટલ હાથ મૂક્યો છે ડીપ. એકદમ આ વ્હાઈટ મ્યુકસ ક્લોટ થયેલું છે અને આ જે એનું ફિશિસ છે એ એકદમ સ્કેન્ટી ચીકણું અને એના ઉપર સ્લાઇડ મ્યુકસ વિથ એની સાથે બ્લડ ક્લોટ બી મિક્સ છે. એટલે આ એક ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શનનો કેસ છે અને આનો પ્રોગ્નોસિસ પશુ સાજું થવાના ચાન્સ કેટલા? હવે આની અંદર પશુ સાજું થવાના ચાન્સ ટ્રીટમેન્ટ વહેલી હોય તો બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે, પણ આપણે કહીએ કે તો પુઅર ઘણા બધા ઓછા ચાન્સીસ રહેતા હોય છે જો તમે લેટ ટ્રીટમેન્ટ કરાવતા હોય તો. અને જો વહેલી ટ્રીટમેન્ટ થઈ જતી હોય ટાઈમસર તો ચાન્સ એના સારા રહેતા હોય છે. હવે ભગવાનને પ્રાર્થના કરીએ આની વ્યવસ્થિત આપણે ટ્રીટમેન્ટ કરીએ અને એ એમનું પશુ જે એમનો પાડો છે એ જલ્દીથી સાજો થાય, કારણ કે એ લોકોએ બહુ પ્રેમથી એનો ઉછેર કરેલો છે અને છેલ્લા ત્રણ દિવસ થયા 3 દિવસથી આ કન્ટિન્યુ હેરાન થયેલો છે અને ટ્રીટમેન્ટ બી એ લોકોએ કરાવી છે પણ હજી સુધી એની અંદર કોઈ સુધારો કે એવું રિઝલ્ટ મળ્યું નથી. તો હવે આપણી રીતે અમારો જે 22 વર્ષનો ફિલ્ડ એક્સપિરિયન્સ છે એના પ્રમાણે અમે આની ટ્રીટમેન્ટ કરવા જઈએ છીએ. અત્યારે થોડું એને ઇલેક્ટ્રોલાઇટ અને ફ્લુઇડ થેરાપી અને વ્યવસ્થિત એન્ટીબાયોટિક ઉપર લઈએ છીએ અને ઇન ફ્યુચર સર્જિકલ એપ્રોચની બી જરૂર પડે તો આપણે એને કરીશું અને એમનો પાડો વ્યવસ્થિત તરત સાજો થાય અને સારું એવું રિઝલ્ટ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના. થેન્ક યુ પશુપાલક મિત્રો.